શીર્ષક 1 મિનિટનો નિર્ણય. ક્યારેક જીવનમાં એક નાનો નિર્ણય આખું જીવન બદલી નાખે છે. વીર રોજની જેમ બસ સ્ટેન્ડ પર ઊભો હતો. હાથમાં જૂનું થેલું અને આંખોમાં થાક. દરરોજ સવારે તે અહીંથી કામે જતો અને સાંજે એ જ રસ્તે પાછો આવતો. જીવન એકસરખું. કોઈ ઉત્સાહ નહીં, કોઈ સપનું નહીં. આજે પણ બસ આવવાની મોડું હતું. વીર બેઠો, માથું નીચે ઝુકાવીને. એટલામાં તેની નજર સામે બેઠેલા એક વૃદ્ધ પર પડી. વૃદ્ધના હાથમાં એક નાની ડાયરી હતી અને તે કંઈક લખી રહ્યા હતા. મુખ પર અદ્ભુત શાંતિ. વીરને આશ્ચર્ય થયું. તે પૂછ્યું, કાકા, તમે રોજ અહીં લખતા દેખાઓ છો. શું લખો છો? વૃદ્ધ હળવેથી સ્મિત કર્યા અને બોલ્યા, બેટા, હું આજે શું સારું કર્યું એ લખું છું. વીર થોડો હસ્યો. સારું? આટલા વર્ષ પછી પણ? વૃદ્ધ શાંતિથી બોલ્યા, હા, કારણ કે જે માણસ આજે પણ શીખે છે તે કદી વૃદ્ધ થતો નથી. આ શબ્દો વીરના દિલમાં ઊંડે ઉતરી ગયા. બસ આવી. વીર ઊભો થયો, પણ એક ક્ષણ અટક્યો. તે પાછો વળીને પૂછ્યું, કાકા, જો આજે હું પણ કંઈક બદલવા માંગું તો ક્યાંથી શરૂ કરું? વૃદ્ધે ડાયરી બંધ કરી અને કહ્યું, આ મિનિટથી. વીર બસમાં બેઠો, પણ આજે તે ખાલી નહોતો. આજે તેની પાસે એક વિચાર હતો, એક નિર્ણય હતો.